નમસ્કાર, હું સુરભી વાલવા. આપ જોઈ રહ્યા છો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. સાવરકુંડલાના દોલતી ગામે યોજાયેલી ગ્રામસભા દરમિયાન હોબાળો મચ્યો હતો. ગ્રામજનો દ્વારા પ્રશ્ન ઉઠાવતા વાતાવરણ ગરમાયું અને ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા. આખો માહોલ હવે સાવરકુંડલા રૂરલ પોલીસ મથકે પહોંચી ગયો હતો. ગાંધી જયંતિના દિવસે યોજાયેલી ગ્રામસભામાં બોલાચાલી બાદ ઝપાઝપી થઈ હતી. મોહન પરડવાએ સરપંચ સહિત 13 લોકો સામે હુમલાની અરજી કરી છે. વિડીયો વાયરલ થતા મામલો ચર્ચામાં છે. સરપંચ કાળુભાઈનું કહેવું છે કે ફરિયાદી અગાઉના નેરડું ખુલ્લું કરવાની કાર્યવાહીથી નારાજ છે અને વારંવાર વિરોધ કરીને ઉશ્કેરણી ફેલાઈ રહ્યા છે. સ્થાનિક ગ્રામજનોએ જણાવ્યું કે નેરડું ખુલ્લું કરવાનું કામ કાયદેસર રીતે કરવામાં આવ્યું હતું, પરંતુ વ્યક્તિગત રોષના કારણે વિવાદ ઊભો થયો છે. હાલ મામલો પોલીસ સુધી પહોંચી ગયો છે અને દોલતી ગામમાં આ બનાવને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. નમસ્તે. સાહેબ, મામલામાં તો એવું છે કે જે અમારે 2023ની અંદર જે અમે નેવડું ખુલ્લું કરાવ્યું એનો રાગદેશ રાખી અને આ ભાઈ મોહનભાઈ બાલાભાઈ પરડવા એ રાગદેશ રાખીને અમારે ગયા વખતે ગામ સભાની અંદર એને ડોળા કર્યો અને આ વખતે પણ એને ઉશ્કેરાય અને આવું કર્યો. આખા સમાજ વિરુદ્ધ બોલી ને ઉશ્કેરાટ કર્યો અને 9 સાલે અમે લીગલી કાયદેસર એને અમે 6 નોટિસ આપેલી છે ગામ પંચાયતે કે ભાઈ તમારું નેવડું હોય તો તમે અમને પ્રૂફ આપો. એ પ્રૂફ એને કાંઈ આપ્યું નહીં અને એનું મકાનથી 200 ફૂટ નેવડું દૂર છે. ત્યાં અમે પંચાયતે નેવડું ખુલ્લું કરાવ્યું કાયદાકીય રીતે. એને 3 નોટિસ આપી, પોલીસ પ્રોટેક્શન, પછી તાલુકામાંથી અધિકારીઓ બધા હતા, 30 જણાનો સ્ટાફ હતો પોલીસનો, એ બધા આવીને નેવડું ખુલ્લું રાખ્યું. એનો રાગદેશ રાખી અને હર વખતે આ અમારી ગામ પંચાયતની અંદર વિરોધાભાસ કરે છે અને કોઈ કાર્યકામમાં અટકાયત કરે છે. અમારી અગાઉ એ અમારી સામે 22 જણા ઉપર એને ખોટી અરજી કરેલી હતી. એને પણ અમે નિવેદન દઈ આવ્યા. પાછા આજે પણ કાલે ગઈ 2 તારીખે
ગામ સભા અમારી હતી એમાં એને અમારા પરિવાર વિરુદ્ધ બોલી અને લોકોને ઉશ્કેરી અને ટૂંકમાં એનો ઈરાદો એવો હતો કે ગામ સભા બંધ રહે, કારણ કે ગયા વખતે એને 15મી ઓગસ્ટે અમારી ગામ સભા બંધ રખાવી હતી આવી રીતે ઉશ્કેરી. આ વખતે પણ એવો જ એને આઈડિયા આપ્યો કે આ સમાજને ઉશ્કેરવો એટલે મારા વિરુદ્ધ બોલે અને એ રીતે પછી બધા ઊભા થઈ ગયા. આ વખતે એને 13 જણા ઉપર ફરિયાદ કરેલી છે, એટલે અરજી કરેલી છે એવું મને સમાચાર મળ્યા છે કે 13 જણા ઉપર એને અરજી કરેલી છે. આ વખતે ગઈકાલે જે ઝપાઝપી આખી ગ્રામ પંચાયતમાં થઈ હતી, મામલો શું હતો? મારું નામ મોહન બાલાભાઈ પરડવા, ગામ દોલતી. એટલે અમારે એવું હતું કે સરપંચને મેં પહેલા ફોન કરીને કીધેલું કે ભાઈ હું ગામ સભાની અંદર પ્રશ્ન પૂછું છું, તમને કોઈ તકલીફ છે, કાંઈ વાંધો છે? અને ફોન કર્યો, એના રેકોર્ડિંગ મારી પાસે છે અને લેખિતમાં આપ્યું કે કાંઈ વાંધો નહીં, પૂછી શકો છો. એટલે આવો મને ખાલી એને ખબર હતી રેકોર્ડિંગ થાય છે, એટલે એને જવાબ આપ્યો. પછી એના જે કુટુંબી ભાઈઓ હતા, એના સમાજના જે કાંઈ હતા, હંધાઈ હારે હળીમળીને રહેતા હતા, જે જમ્યું સરકારી વેચતા હતા મહચાવ, અને બહુ ભ્રષ્ટાચાર કરેલા હતા એ હારે હતા. એટલે એને ખબર પડી ગઈ હતી કે આ લોકો અમારું ખુલ્લું પાડશે. એટલે ગામ સભાની અંદર એને મારી નાખવાનો જાનથી પ્રયત્ન કર્યો હતો. અગાઉથી એને આ નક્કી કરેલું હતું કે જેથી કરીને મેં ફોન કર્યો એટલે એને ખબર તો હતી જ કે આ પૂછવા તો આવવાનો જ છે. એટલે એને ભત્રીજા, એના સરપંચના, એના કુટુંબી ભાઈઓ અને એના સમાજના 2-3 જણા બીજા, એમ કરીને લગભગ 15 જેટલા એના હતા અને ઈવડે મારી ઉપર હુમલો કર્યો. એ તો સારા, મારે નસીબ સારા તે અમારા ગામમાં બાયું વચ્યું મહિલાઓ એને બિચારીઓએ અમને પકડી અને જુદા પાડ્યા, જેથી કરીને મારો જીવ બચ્યો. મને ગળે બેસી ગયા હતા 2-3 જણા તો, અને એના વિડિયા પણ છે મારી પાસે. એટલે ડિમોલેશન કરી નાખ્યું એટલે ના, ડિમોલેશન ને કોઈ નથી. અત્યારે પણ કોઈ પણ અધિકારી આવીને મારું મકાન પણ કાયદેસર ન હોય તો પાડી શકે છે, મને કોઈ જાતનો વાંધો નથી. પણ ગામ આખામાં એ લોકોએ સરકારી જમીઓ વેચી છે ને એની મેં અરજીઓ આપી છે, અને ગૌસર પણ એને મેળવ્યા છે ને એને ખેતરે ગોડાઉન પણ સરકારી જગ્યાઓમાં બનાવ્યા છે. એટલે એને બહુ જાજુ સરકારી મેળવ્યું છે. એટલે આ સાનો મનો બેહાડવાનો એક ટંટ હતો, બાકી કાંઈ હતું નહીં. શું ને જે આખી મોહનભાઈ ફરિયાદ કરી છે, શું ઘટના શું હતી? તમે સ્થાનિક છો બાજુમાં અહીંયા. મારું નામ મેપાભાઈ બલદાણિયા, અને 2023 અને 2025 એવી સમયાંતરે એ ભાઈને નોટિસો આપીને અમારા માલિકીના પ્લોટોની અંદર પેશકદમી કરેલી એની, અને પાણીનું વેણ બુરેલું. નોટિસો આપીને અમે રસ્તો પાણીનું વેણ ખુલ્લું કરાવેલું, જે ગ્રામ પંચાયતને ફરજમાં આવતું. તો ગ્રામ પંચાયત ત્યારે રાગ દ્વેષ રાખી અને અત્યારે ગ્રામ સભાઓમાં રૂકાવટ કરે છે. અને ગ્રામ સભામાં એક જ પરિવારને અપશબ્દો બોલી અને ઉશ્કેરણી કરી અને ગ્રામ સભા અટકાવવા માટેની કોશિશ કરેલી, જેનું ક્લિપો વાયરલ કરેલી. પાણી ભરાતું કેવી મુશ્કેલી? પાણી ભરાતું, આ મોટો રસ્તો છે ખેડૂતોનો, રસ્તામાં 2 થી 3 ફૂટ પાણી ભરાણેલું, અને બાજુના રહેણાંકવાળાના મકાનોમાં પાણી ઘૂસી અને એની મિલકત પણ નુકસાન કરી અને તણાઈ ગયેલી. એ બાબત એ બાજુવાળાએ તેમજ અમારા પ્લોટમાંથી ખોદાણ કરતા એની અમે અરજી આપેલી, અને પંચાયતને એ કામ કરવું પડ્યું. તો પંચાયત હારે રાગદ્વેષથી આ ગ્રામ સભાઓમાં રૂકાવટ કરે છે.